વિમલ હા ઓ વિમલ સાંભળો હા ઓલા નીચે આરજુ નહીં હા એન ડિવોર્સ થઈ ગયા શું મગજ ફેરવે છે સાચું હજી પરમદીદ મેં ઈ બે માણસ સમજાયા હતા અરે આખો દાડો ઝઘડ ને એકબીજા ઉપર વેમ જ કર્યા કરતા હતા નોકરો સાલો વેમના લીધે ડિવોર્સ થયા 3 હા. વર્ષના છોકરાનો શું વાંકી આ? મને એ જ ચિંતા થતી હતી વિચાર્યું જ નહીં એ લોકોએ મેં એના વાઈફને ચોખ્ખું સમજાવ્યું હતું કે જ્યારે તમારો ઘરવાળો કોઈ જોડે પકડાયો તમે જોયો એ કોઈ લેડીઝ સાથે જોયો તો કે ના હવે મેં કીધું મગજમાં ખોટો વેમ નાખીને તમે અમુકના નાની બાબતમાં વેમ નાની બાબતના ઝઘડા કરીને 3 વર્ષનો છોકરો કેવો હેરાન થતો તમને ખબર છે? છોકરાને સામે એટલું ઝઘડતા અરે છોકરા ઉપર શું અસર પડે યાર 100%. હું તો એટલું જ કહું કે જો પુરુષ કે લેડીઝ ભૂલ થાય જમાનો એવો છે તો ભૂલ થાય તો એનો રસ્તો કાઢો. તમે કઈ આવી રીતે ડિવોર્સ લઈ લો તો બાળકનો શું અત્યારે એમાં 100%. આ કોઈ રસ્તો નથી ને હું પણ આપને સૌને ખાસ કહું છું કે પોતાની પત્ની અને પોતાના પતિ બેઉ સાથે લોયલ રહો કારણ કે આ બધી વસ્તુઓ કેવી છે આજનો જમાનો બહુ ખરાબ છે સાહેબ. કોઈ પણ ને ગમે ત્યારે પગ ફિસલાઈ જાય છે તો હું તો તમને સૌને વિનંતી કરું આજ મારા ઘરે પણ આવો બનાવ બને ને તમારા ઘરે પણ બનાવ બને તો પત્ની અને પતિ સાથે લોયલ રહો અને બાળકોનો વિચારો. જો મારી વાત આ સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો.